नमस्कार दर्शक मित्रों, मैं रविंद्र अग्रवाल प्रजाहितैषी न्यूज़ના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે આવી ગયા છે શિવાજી ચોક વોર્ડ નંબર 8 ને અહીંયા જે કેન્ડિડેટો આમ આદમી પાર્ટીમાંથી ઉભેલા છે, એક ચંદ્રકાંતભાઈ રાણા છે ને બીજા દીપકભાઈ શર્મા છે। આજે અમને એમને પૂછશું કે ભાઈ આ વિસ્તારની શું સમસ્યાઓ છે। ભાઈ, આપણા નવસારી નગરપાલિકાને 1.5 વર્ષ થઈ ગયું, મહાનગરપાલિકા બની ગયેલી છે, તો એમાં જે વિજલપુરની જે પહેલા સ્થિતિ હતી એમાં શું શું સુધાર થયેલું છે તમારાથી જાણવા માંગુ છું। નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થઈ ત્યારબાદ વિકાસના નામે રસ્તા બનાવવામાં આવ્યા, પરંતુ એ રસ્તાનો જે કંઈ ખર્ચ થયો છે એ ખર્ચ મારી દ્રષ્ટિએ સંપૂર્ણ બિનઉપયોગી છે। કારણ કે એકવાર રસ્તો બન્યો પછી એમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી, પાછો રસ્તો બનાવ્યો, ત્યાર પછી પાછો રસ્તો ખોદીને એમાં પાણીની લાઈન નાખવામાં આવી, ક્યાંક ગટરના જે ઢાંકણા છે એ ઢાંકણા નીચા હતા તે એવા ને એવા જ રહ્યા, જેને કારણે એક્સિડન્ટો થયા। ગ્રાન્ટો વાપરવા માટે જે લોકોએ એવું બતાવી દીધું કે ભાઈ અમે વિકાસ કરી રહ્યા છે। રોડની જો વાત કરીએ તો એ વારાફરતી લેયર મારવાથી જે બાજુના બ્લોક પેવર છે અને રોડ બંને લેવલ આવી ગયા। પરિણામે પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે વરસાદ પડશે અને પાણીનો નિકાલ નહીં થાય તો એ પાણી સીધું દુકાનદારો અને ઘરોમાં પેસશે। વિજલપુરની અંદર જો ભૂતકાળ આપણે જોઈએ તો દુકાનોમાં કે ઘરમાં પગથિયા ચડીને જવા પડતા હતા। હવે દુકાન અને ઘરમાં વખત જતો એવો આવશે કે આપણે પગથિયા ઉતરીને દુકાન કે ઘરમાં જવું પડશે। એટલે વિકાસના નામે સરકાર ખર્ચો કરે છે, પરંતુ સાથે સાથે સગવડના બદલે અગવડતા વધારે છે। બીજો એક પ્રશ્ન છે મારો કે વિજલપુર વિસ્તાર જે મધ્યમ વર્ગીય વિસ્તાર છે, તમે આ શિવાજી ચોક જો કે રામનગર જો તો અહીંયા પીવાના પાણી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, એમાં કઈ સુધારો થયેલો છે કે લોકો બહારથી પૈસા ખર્ચીને મગાવે છે? બિલકુલ સુધારો થયો નથી। તાપીમાંથી જે પાણી આવે છે એ પાણીનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી થતું નથી, અને કોઈ સંજોગોમાં જો નહેર બંધ થાય તો એક જ ટાઈમ અને એ ટાઈમમાં પણ કાપ મૂકવામાં આવે। અમુક વિસ્તારોમાં બિલકુલ પાણી પહોંચતું નથી, અને જ્યારે તળાવ ભરપૂર હોય તો એનું જે પ્રેશર હોવું જોઈએ અને દરેક વિસ્તારમાં પહોંચવું જોઈએ તે પહોંચતું નથી। પરિણામે લોકોએ પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પૈસા ખર્ચવા પડે છે, સાથે સાથે નગરપાલિકાનો વેરો તો પાણી વેરો ભરવો જ પડે છે। અને આ જે કંઈ પાણી સપ્લાય થાય છે એ કપડાં ધોવા કે વાસણ ધોવા માટે પણ યોગ્ય નથી। આપ જો એનું ટેસ્ટિંગ કરાવો તો કેટલા હાયર TDS છે તે આપણને ખ્યાલ આવે। એટલે આ જે સરકાર વર્ષોથી જામેલી છે એ ફક્ત એમ જ સમજે છે કે રસ્તા બનાવો, લાઇટ સારી નાખો અને દેખાવ કરો, એટલે લોકોને એમ લાગે કે વિકાસ થયો છે, પરંતુ વિકાસના નામે સંપૂર્ણ ઝીરો છે। વિકાસના બદલે લોકોની અગવડતા વધી રહી છે।